સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ મિશન અંતર્ગત ગામડામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અમલી બનાવવામાં આવી છે। જોકે આજે પણ સ્વચ્છતાની પાછળ ભ્રષ્ટાચાર યથાવત જોવા મળી રહ્યો છે। ધાનેરા તાલુકાના 9 જેટલા ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સેગ્રીગેશન શેડ બનાવવામાં આવે છે, જે એક શેડની કિંમત અંદાજિત 4.5 લાખ છે। આ શેડનો ઉદ્દેશ્ય છે કે ગામડામાં ભેગા થતા કચરાને એક જગ્યાએ ભેગો કરી તેમાંથી ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરી યોગ્ય રીતે તેનો નિકાલ કરવાની હોય છે, જેને લઈ ધાનેરા તાલુકામાં પણ મોટા ઉપાડે માત્ર જાણે સરકારની ગ્રાન્ટ વાપરવાની હોય તે રીતે કોઈ પણ જગ્યાએ શેડ ઊભા કરી દેવામાં આવે છે। જોકે આજે 1 વર્ષ કરતાં પણ વધારે સમય થયા આવ્યો હોવા છતાં એક પણ ગામમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો નથી। ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં તાલુકા પંચાયત દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ અને વિકાસના કામોમાં વ્યાપક ગેરરીતિ થઈ રહી છે। જોકે તાલુકાના મુખ્ય અધિકારી, તાલુકા વિકાસ અધિકારી જાણે ચેક પર સહી કરવા માટેની ફરજ નિભાવતા હોય તે રીતે દરેક ગામોમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે। ધાનેરા તાલુકા પંચાયતનો વહીવટ કોન્ટ્રાક્ટર કરતા હોય તે પ્રમાણે મનપસંદ ગામોમાં વધુને વધુ ગ્રાન્ટ આપવામાં આવી રહી છે અને આવા ગામોમાં પણ વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે। ધાનેરા તાલુકાના 9 જેટલા ગામોમાં સેગ્રીગેશન શેડ બન્યા છે, જે બંધ હાલતમાં છે, જેમાં વાછોલ, બાપલા, રવિ, અનાપુરગઢ, રૂણી, જાડી, સામરવાડા, ધાખા, જડિયા સહિતના ગામોમાં શેડ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। આમ તો મોટા ભાગે નાનકડા કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે નેતાઓ લાઇનમાં હોય છે। જોકે 30 લાખના કામ હજુ લોકાર્પણ માટે રાહ જોઈ બેઠા છે, જેનું મૂળ કારણ સૌને ખબર છે। માત્ર ગ્રાન્ટનો ઉપયોગ થયો છે, જેના કારણે શેડ બંધ હાલતમાં છે। સ્થાનિક જાગૃત નાગરિકો ધાનેરા તાલુકામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર મામલે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। જિલ્લા વિકાસ અધિકારી પ્રજાને કામમાં આવે તેવા કામો અમલી બનાવે તેવી સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે। ધાનેરા તાલુકાની અંદર સ્વચ્છતાના નામે ખૂબ જ મોટી લૂંટ થઈ રહી છે। જે ધાનેરા તાલુકાની અંદર સેગ્રીગેશન સ્ટેશનો બનાવ્યા છે 8-10 જગ્યાએ, એ એક પણ આજની તારીખમાં કાર્યરત નથી। તો એવો બનાવવાનો કોઈ કાર્યરત ન થાય તો સ્વચ્છતા માટે કાર્યરત ન થાય તો બનાવવાનો કોઈ મિનિંગ નથી અને ખોટા પબ્લિકના પૈસા સરકાર વેડફે છે। તો એના માટે યોગ્ય પગલાં લે અને કે તો ચાલુ કરે, બાકી ન ચાલુ થાય તો એવા કરવાની કોઈ જરૂર નથી અને સ્વચ્છતા મુદ્દે ધ્યાન દોરવું જોઈએ। આવો વહીવટ ચાલે કે જે તાલુકાની અંદર કે જે કોઈ જગ્યાએ મૂળ તો ભ્રષ્ટાચાર આધારિત બધું કામકાજ થાય છે કે આ પૈસા ફેંકો અને તમાશા દેખો, બાકી થોડીક સરકારે એના વિશે ધ્યાન દોરવું જોઈએ અને આ ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ અને વિકાસના કાર્યો થવા જોઈએ। અગાઉ પણ આ જ રીતે પતરાના શેડ વિવિધ ગામોમાં બનાવવામાં આવ્યા હતા અને તે ગામોમાં આજ દિન સુધી શેડનો દરવાજો ખુલ્યો નથી। 30 લાખ જેટલી રકમ અન્ય જગ્યાએ કે ગૌશાળામાં ખર્ચ કરવામાં આવે તો ગૌવંશ માટે ઉપયોગી નીવડે તેમ છે। માત્ર ટકાવારીના લોભે સરકારની યોજનાઓ અને ગ્રાન્ટ વેડફાઈ રહી છે, જે સ્થાનિક અમલદારોની જવાબદારીમાં આવે છે।